નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે આપણે રોજબરોજ જોઈએ છીએ, ખરીદીના બિલથી લઈને ક્રિકેટના સ્કોર સુધી. હા, વાત છે દશાંશ અપૂર્ણાંકોની. ક્યારે વિચાર્યું છે કે એ નાનકડા ટપકાનો અર્થ શું છે? ચાલો, આજે તેને એકદમ સરળ બનાવી દઈએ. હા, આ જ સવાલ છે. આ નાનકડું ટપકું છે શું? ભલે દેખાવમાં સાવ નાનું લાગે, પણ સાચું કહું તો આ જ આપણી આજની ચર્ચાનો પાયો છે. સમજો, આ ખાલી એક ટપકું નથી. એ તો આખી સંખ્યાઓ અને એનાથી નાના ભાગોને જોડતો એક પુલ છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આ દશાંશ છે શું? જુઓ, એ બીજું કંઈ નથી પણ અપૂર્ણાંક લખવાની એક અલગ સ્ટાઇલ છે. દાખલા તરીકે 0.4. એનો મતલબ શું? સીધો હિસાબ છે. 10માંથી 4 ભાગ, એટલે કે 4 દશાંશ. એવી જ રીતે માની લો કે 0.75, તો એનો મતલબ થયો 100માંથી 75 ભાગ. છે ને એકદમ સહેલું? તો ચાલો હવે આપણે આ દશાંશ અપૂર્ણાંકના કોન્સેપ્ટને જરા ઊંડાણમાં સમજીએ. જોઈએ કે આ આખી વાત કામ કેવી રીતે કરે છે. આ ચિત્ર જુઓ, એનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે. 0.1નો મતલબ છે 10માંથી 1 ભાગ, અને 0.04 એનો મતલબ છે 100માંથી 4 ભાગ. બસ આ જ તો છે દશાંશ અને અપૂર્ણાંક વચ્ચેનો પાક્કો સંબંધ. ચાલો, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે થોડી ગણતરી કરીએ. શું કહો છો? સૌથી પહેલા શરૂઆત કરીએ સરવાળા અને બાદબાકીથી. અને હા, એક મજાની વાત કહું, આ બંને માટે ખાલી એક જ નિયમ યાદ રાખવાનો છે. બસ એક જ. અને આ રહ્યો એક ગોલ્ડન રૂલ. આને મગજમાં બરાબર ફિટ કરી લેજો. સરવાળો હોય કે બાદબાકી, બસ એક જ કામ કરવાનું છે. દશાંશ ચિહ્ન એટલે કે પેલા ટપકાને બરાબર એકની નીચે એક સીધી લાઇનમાં રાખવાના. જો આટલું કરશો ને તો ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી. એકદમ સહેલું. ખાલી નિયમ સાંભળવાથી મજા ના આવે. ચાલો પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. અહીં જુઓ, એક સરવાળાનો દાખલો છે અને એક બાદબાકીનો. બંનેમાં એક વાત કોમન છે. દશાંશ ચિહ્ન બરાબર એક લાઇનમાં છે. આ નાનકડી વાત જ સાચા જવાબ સુધી લઈ જશે, ગેરંટી. ઓકે, તો સરવાળો બાદબાકી તો પક્કા થઈ ગયા. હવે આગળ વધીએ ગુણાકાર તરફ. હા, આની રીત થોડી અલગ છે, પણ ગભરાવાની જરાય જરૂર નથી. ખરેખર તો આ ખાલી 2 સ્ટેપની ગેમ છે. ચલો જોઈએ કેવી રીતે. તો આ રહ્યા એ 2 સિમ્પલ સ્ટેપ્સ. સ્ટેપ 1, દશાંશ ચિહ્ન છે જ નહીં એવું ભૂલી જાઓ અને બસ સાદો ગુણાકાર કરી નાખો. સ્ટેપ 2, હવે યાદ કરો કે દશાંશ ચિહ્ન હતું. મૂળ બંને સંખ્યાઓમાં દશાંશ પછી કુલ કેટલા અંકો હતા એ ગણી લો. બસ જવાબમાં જમણી બાજુથી એટલા જ અંકો ગણીને ટપકું મૂકી દો. થઈ ગયું? ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. આપણી પાસે છે 0.63 ગુણ્યા 0.112. તો પહેલું સ્ટેપ શું હતું? હા, ટપકાને ભૂલી જાઓ, એટલે કે 63 ગુણ્યા 112. એનો જવાબ આવશે 7056. હવે બીજું સ્ટેપ, દશાંશ સ્થાનો ગણીએ. 0.63માં છે 2 અને 0.112માં છે 3. તો 2 વત્તા 3 થયા 5. બસ હવે જવાબમાં 5 આંકડા પહેલાં ટપકું મૂકી દઈએ અને આપણો ફાઇનલ જવાબ છે 0.07056. સારું, હવે આવે છે એ ઓપરેશન જેનાથી ઘણા લોકો ડરે છે, ભાગાકાર. હા, દશાંશનો ભાગાકાર થોડો અટપટો લાગી શકે છે, પણ ફિકર નોટ, એને એકદમ સહેલો બનાવવાની એક જબરદસ્ત ટ્રીક છે. ચાલો એ શીખીએ. ઓકે, તો આ રહ્યો દાખલો 82.87 ભાગ્યા 2.5. હવે જુઓ, બંને બાજુ દશાંશ છે, એટલે પહેલી નજરે થોડું કન્ફ્યુઝિંગ લાગે છે, ખરો ને? પણ આનો ઇલાજ છે. અને આ રહી આપણી ટ્રીક. સૌથી પહેલું કામ એ કરવાનું છે કે જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે, એટલે કે 2.5, એમાંથી ટપકું કાઢી નાખવાનું. એને આખી સંખ્યા બનાવવાની છે. તો 2.5ને 25 બનાવવા માટે આપણે શું કરીશું? દશાંશ ચિહ્નને એક સ્ટેપ જમણી બાજુ ખસેડીશું. હવે ગણિતનો નિયમ છે કે જે ફેરફાર એક બાજુ કરો એ જ બીજી બાજુ પણ કરવો પડે. એટલે આપણે 82.87માં પણ દશાંશ ચિહ્નને એક સ્ટેપ જમણી બાજુ ખસેડીશું. તો એ બની જશે 828.7. બસ હવે આપણો નવો અને સહેલો દાખલો તૈયાર છે. 828.7 ભાગ્યા 25. હવે આ સાવ સહેલું લાગે છે નહીં? અને આ જુઓ પરિણામ. એકવાર આપણે પેલી ટ્રીક વાપરી,
પછી તો આ સાવ સાદો ભાગાકાર જ હતો જે આપણને બધાને આવડે છે અને બધી ગણતરી પછી આપણો ચોક્કસ જવાબ આવી ગયો 33.148. જોયું કેટલું સરળ હતું? વાહ! આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારેય હથિયાર ચલાવતા શીખી ગયા. તો હવે સમય છે આ બધાને એકસાથે વાપરવાનો, એક મોટા પ્રોબ્લેમને સોલ્વ કરવાનો. તો ફાઇનલ રાઉન્ડ માટે તૈયાર છો? ઓકે, આ છે આપણો ફાઇનલ ચેલેન્જ. પાઠ્યપુસ્તકના ઉદાહરણ 12માંથી 20.5 ગુણ્યા 3.9 અને એમાં 18.5 ઉમેરવાના છે. હવે અહીં ગુણાકાર પણ છે ને સરવાળો પણ. તો દિમાગમાં સવાલ થાય કે શરૂઆત ક્યાંથી કરવી, પહેલા ગુણાકાર કે પછી સરવાળો? અને આ મૂંઝવણનો ઉકેલ એકદમ સરળ છે. જો આપણને ગણિતનો એક જાદુઈ નિયમ યાદ હોય તો બા ગુ સબા, એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને છેલ્લે બાદબાકી. આ નિયમ આપણને રસ્તો બતાવે છે અને એ કહે છે કે સરવાળા પહેલાં હંમેશા ગુણાકાર કરવો પડે. તો આપણા નિયમ પ્રમાણે આપણે પહેલા કરીશું ગુણાકાર, એટલે કે 20.5 ગુણ્યા 3.9, જેનો જવાબ આવે છે 79.95. હવે આપણું કામ સહેલું થઈ ગયું. બસ આ જવાબમાં 18.50 ઉમેરી દઈએ અને આપણો ફાઇનલ આન્સર છે 98.45. જોયું? સાચો ક્રમ પકડવાથી ગમે તેવો અઘરો દાખલો પણ કેટલો સહેલો બની જાય છે. તો એક સાધારણ ટપકાથી શરૂ કરીને આપણે આખી જટિલ ગણતરીઓ સુધી પહોંચી ગયા. આખી સફર પછી એક વાત શું શીખવા મળી? કદાચ એ કે ગણિત માત્ર આંકડાઓની રમત નથી, પણ દરેક નિયમ પાછળ એક લોજિક છે, એક તર્ક છે. અને એ તર્કને સમજવાની મજા જ કંઈક અલગ છે. તો હવે પછી જ્યારે પણ કોઈ દશાંશ ચિહ્ન જુઓ ત્યારે યાદ રાખજો કે એ માત્ર એક ટપકું નથી, એની પાછળ એક આખી દુનિયા છે. વિચારવા બદલ આભાર.